નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। હું છું સિતાબ કાદરી। મધ્ય પૂર્વમાં અત્યારે જબરજસ્ત યુદ્ધ ચાલી રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત ઓપરેશનથી ઈરાન પર કરેલા હુમલામાં તેના સુપ્રીમોની મોતની જાણકારી થતાં વળતા હુમલા સંદર્ભે અત્યારે અરબ દેશો પર હુમલા થઈ રહ્યા છે, જેમાં દુબઈના સમાચારો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વારંવાર અત્યારે આવી રહ્યા છે। ત્યારે પાલનપુરના અને બનાસકાંઠા સહિતના 20 જેટલા યુવકો અત્યારે ધંધા રોજગાર અર્થે દુબઈમાં વસવાટ કરી રહ્યા છે। એરબેઝ બંધ હોવાના કારણે અત્યારે તેઓ ફસાયા છે, પણ તેમના પરિવારો આવતા સમાચારો જોઈને ખરેખર ખૂબ જ ચિંતિત બન્યા છે। એક પિતાએ પણ જણાવ્યું હતું કે દીકરાએ જ્યારે વાત કરી ત્યારે દુબઈમાં આવી પરિસ્થિતિ અત્યારે નથી। જ્યારે સમાચારોમાં જે રીતના સમાચાર અત્યારે પ્રસારિત થઈ રહ્યા છે તેમાં માતા પિતા અને પરિવારજનો ખૂબ જ દુઃખી છે। દરેક કલાકે વિડીયો કોલથી પોતાના સંતાનો સાથે વાત કરીને મન મનાવી રહ્યા છે અને સતત 24 કલાક ટીવી સામે બેસીને અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તેમાં તે એક ગભરાટ જેવો અનુભવ થઈ રહ્યો છે અને તેઓએ સરકાર સાથે માંગ કરી છે કે અમને કંઈ મદદ કરે।